નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે ગણિત. ગણિતમાં આપણે ક્યાં સુધી ભણી ગયા? તો કે ચોપડીમાં આપણે 10-10ની ગણતરી શીખી ગયા. ત્યારબાદ સ્વાધ્યાય પોથીનો એક ભાગ શીખી ગયા. તો તેમાં શું શીખી ગયા હતા? તો કે 10નું એક જૂથ એટલે 10, 10ના બે જૂથ એટલે 20, 3 જૂથ એટલે 30. આવી રીતે શીખી ગયા. ત્યારબાદ દિવાસળીની ગણતરી શીખી ગયા અને 10-10ની ગણતરીની જે ખાલી જગ્યા હતી તે આપણે શીખી ગયા. હવે છે 10ના જૂથોથી ગણતરી. શું છે? 10ના જૂથો. જૂથ આપેલું છે, 10નું એવું જૂથ આપેલું છે, તેની ગણતરી કરવાની છે. ચલો, જુઓ અને ગણો અને સમજો. જુઓ, ગણો અને સમજો. પહેલું ચિત્ર ચોકલેટનું આપેલું છે. કેટલી ચોકલેટ છે? ચલો, તમારે પણ મારી સાથે ગણતરી કરવાની છે અને કેટલાનું એક જૂથ છે તેવી ગણતરી પણ તમારે મારી સાથે કરવાની છે. 10ના એવા એક જૂથ આપેલા છે. તો ચોકલેટ ગણવાની છે. કેટલી ચોકલેટ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. કેટલા થયા? 10. તો 10 ચોકલેટ છે. કેટલી છે? 10 ચોકલેટ છે. અને જો અહીંયા લખેલું છે અને નીચે કેટલી ચોકલેટ આપેલી છે? તો કે 1, 2 અને 3. કેટલી આપેલી છે? 3 ચોકલેટ. કેટલી આપેલી છે? 3. તો કુલ કેટલી થાય? તો જવાબ આપેલો છે કુલ 13 ચોકલેટ થાય. તો તમને કઈ રીતે ખબર પડે કે કુલ 13 ચોકલેટ થાય? તો આપણે અહીંયા ગણતરી કરવાની છે. 10 ચોકલેટ ઉપર આપેલી છે, પછી કેટલી આપેલી છે? 3. તો 10 + 3. તો તમારે 0 + 3 બરાબર કેટલા થાય? તો કે 3. 1 એટલે જો અહીંયા કાંઈ નથી એટલે 1 અહીંયા નીચે ઉતારી દેવાનું. થઈ ગયા ને 13? તો કે 10 + 3 બરાબર 13. કેટલા થાય? 10 + 3 બરાબર 13. સમજ પડી ગઈ? હવે આગળ આપણે બોલ ગણીશું. લખોટી આપેલી છે. લખોટી ગણવાની છે. કેટલી લખોટી છે? તો કે 10 લખોટી આપેલી છે. ચલો, તો પણ આપણે ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. કેટલી લખોટી છે? 10. તો સંખ્યા જ્ઞાનમાં આપણે શીખી ગયા 10 + 4 બરાબર કેટલા થાય? તો કે 14. એવું આપણે શીખી ગયા હતા. સંખ્યા જ્ઞાન મેં આપેલું હતું ને, તેમાં આવેલું હતું 10 + 1 બરાબર 11, 10 + 2 બરાબર 12. આવું આવેલું હતું. તો કે 10 લખોટી છે. અને નીચે કેટલી લખોટી છે? તો કે 4. 1, 2, 3 અને 4. કેટલી લખોટી છે? 4. તો 10 + 4 બરાબર કેટલા થાય? 14. તો કુલ કેટલી લખોટી છે? 14 લખોટી. આગળ જોઈએ 10 દિવાસળી. જુઓ, 10 દિવાસળી આપેલી છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો 10 દિવાસળી આપેલી છે. પછી કેટલી આપેલી છે નીચે? 1, 2 અને 3. કેટલી છે? 3. તો 10 + 3 બરાબર 13. તો સંખ્યા જ્ઞાનમાં આપણે આવું શીખી ગયા. 0 + 1 બરાબર 1. આવી રીતે 100 સુધી શીખી ગયા ને. 10 + 1 બરાબર 11, 10 + 2 બરાબર 12. ત્યાર પછી 20માં હતું 20 + 1 બરાબર 21, 20 + 2 બરાબર 22. આવી રીતે તમને સંખ્યા જ્ઞાન 100 સુધી મેં આપેલું હતું. કેટલાને યાદ છે?
આગળ જોઈએ, આકૃતિમાં આપ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો. જુઓ, અહીંયા ચિત્ર આપેલું છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. તો એક જૂથ 10 પેન્સિલ, બીજું જૂથ 10 પેન્સિલ, ત્રીજું જૂથ 10 પેન્સિલ. એક જૂથ 10 પેન્સિલ, બીજું જૂથ 10 પેન્સિલ, ત્રીજા જૂથમાં પણ કેટલી છે? 10 પેન્સિલ, ચોથા જૂથમાં 10, પાંચમા જૂથમાં પણ 10. તો બધા જૂથમાં કેટલી પેન્સિલ છે? 10. ત્રીજું જૂથ 10 પેન્સિલ, ચોથું જૂથ 10 પેન્સિલ, પાંચમું જૂથ 10 પેન્સિલ. તો બધા જૂથમાં કેટલી પેન્સિલ છે? તો કે 10 પેન્સિલ છે. કેટલી છે? 10. જુઓ, બધા જૂથમાં 10 પેન્સિલ આપેલી છે. નીચે છૂટી કેટલીક પેન્સિલ આપેલી છે, તો કેટલી આપેલી છે આપણે ગણીશું. 1, 2, 3, 4 અને 5. કેટલી પેન્સિલ છે છૂટી? તો કે 5 પેન્સિલ આપેલી છે. હવે નીચેના પ્રશ્નોના જવાબ જોવાના છે. પહેલો પ્રશ્ન છે, કેટલા બોક્સમાં 10 પેન્સિલ છે? ચલો, બોક્સ આપેલા છે, કેટલા બોક્સમાં 10 પેન્સિલ છે? તો કેટલા બોક્સમાં છે? ચલો, બોક્સ આપણે ગણીશું. 1, 2, 3, 4, 5. કેટલા છે? 5. તો જવાબમાં આવશે 5. ત્યાર પછી છે, ચિત્રમાં કુલ કેટલી પેન્સિલ આપેલી છે? ચિત્રમાં કુલ કેટલી પેન્સિલ આપેલી છે? તો કે ચિત્રમાં તો ઘણી આપેલી છે. આ બધી તો આપણે એક કેવી રીતે ગણાય? તો કે 10ના એવા કેટલા જૂથ છે? 1 જૂથ, 2 જૂથ, 3 જૂથ, 4 જૂથ ને 5 જૂથ. કેટલા છે? 5. તો 10 ગુણ્યા 5 કેટલા થાય? 10 ગુણ્યા 5. એક જૂથમાં કેટલી પેન્સિલ છે? 10. એવા કેટલા જૂથ છે? તો કે 1, 2, 3, 4 ને 5. 5 જૂથ થઈ ગયા. તો 10 ગુણ્યા 5 એટલે કેટલા થાય? કે 10 પંચા 50. કેટલા થાય? 10 પંચા 50. તો થઈ ગયા 50. હવે ચિત્રમાં કીધી છે, એટલે આખા ચિત્રમાં કેટલી પેન્સિલ છે તે તમારે ગણવાનું છે. તો કુલ કેટલી થઈ હતી? આ 50. હવે આ તો બોક્સમાં હતી, છૂટી કેટલી છે? 1, 2, 3, 4 અને 5. તો કેટલી થઈ? 5. તો પહેલાં તો આપણે આનો ગુણાકાર કર્યો, હવે નીચે આવશે સરવાળો. 50 વત્તા 5. તો 50 વત્તા 5 એટલે કેટલા થાય? સંખ્યા જ્ઞાનમાં આવી ગયું. 50 વત્તા 5 બરાબર 55. કેટલા થાય? 55. તો અહીંયા જવાબમાં લખવાના છે 55. નીચે છે, બોક્સ એટલે કે જૂથની બહાર કેટલી પેન્સિલ છે? ચલો, જૂથની બહાર કેટલી પેન્સિલ છે? તો કે 1. આ બધી તો જૂથમાં છે, અહીંયા છૂટી આપેલી છે તે ગણીશું. 1, 2, 3, 4 અને 5. તો કે 5 પેન્સિલ. નીચે 5 બોક્સમાં કુલ 50 પેન્સિલ છે. ખરું કે ખોટું? તો કે ખરું. આપણે ગણી લીધું ને, અહીંયા 5 બોક્સમાં કેટલી પેન્સિલ છે? તો કે 50. અહીંયા ગણ્યું હતું તો કે 50. તો જવાબ સાચો છે, તો આપણે ખરાની નિશાની કરીશું. ચલો, આ પેજમાં તો પૂરું થઈ જાય છે. ચલો, તમે ફટાફટ લખી લો. આગળ જોઈએ, નીચેની સંખ્યાઓને 10 ઉમેરીને આગળ ગણતરી કરો અને સંખ્યા લખો. ચલો, 10ની ગણતરીમાં ઉમેરતું જવાનું છે. ઉમેરવું એટલે કે સરવાળો કરવો. જેમ કે તમારી પાસે 10 ચોકલેટ હોય અને તમને મમ્મી 10 ચોકલેટ આપે તો કેટલી થઈ જાય? 20. પછી તમને 20 ચોકલેટ તો હતી, ચલો 20 થઈ ગઈ. પછી પાછા પપ્પા 10 ચોકલેટ આપે છે તો કેટલી થઈ જાય? તો કે 30 ચોકલેટ. આવી રીતે 10ની ગણતરીમાં આપણે ઉમેરતું જવાનું છે. ઉપર જોઈએ, પહેલું 30 આપેલા છે. તો 30માં 10 ઉમેરીએ તો કેટલા થાય? તમને મેં શીખવી દીધું, જ્યારે
હોમવર્કમાં આપેલું હતું 10, 20, 30, 40, 50, 60 આવી ગણતરી કરવા આપેલી હતી. તમને યાદ હવે રહેવું જોઈએ. 30માં 10 ઉમેરો તો કેટલા થાય? 40. 40માં 10 ઉમેરો તો કેટલા થાય? 50. 50માં 10 ઉમેરો તો કે 60. 60માં 10 ઉમેરો તો 70. આવી રીતે 10 ઉમેરવાના છે. આગળ જોઈએ 25 આપેલા છે તો 25માં કેટલા ઉમેરવાના? તો કે 10. 25 વત્તા 10. તો તમને આડી સંખ્યામાં ખબર ના પડે તો ઊભી સંખ્યામાં શીખવું છું. પચીસ વત્તા 10 એકમનો સરવાળો, દશકનો સરવાળો. 5 વત્તા 0 બરાબર 5 અને 2 વત્તા 3 એટલે કે 1, 2 અને 1 તો 1, 2 અને 3 કેટલા થાય? 3 તો કે 35. કેટલા થાય? 35. કેટલા થયા? 35. તો તમારે અહીંયા 35 લખવાના છે. હવે 35માં કેટલા ઉમેરવાના છે? તો કે 10. લખાઈ ગયા. હવે 35માં કેટલા ઉમેરવાના છે? તો કે 10. 35 વત્તા 10. 5 વત્તા 0 બરાબર 5. 3 વત્તા 1 બરાબર 4 તો કેટલા થાય? 45. તો અહીંયા 45 લખવાના છે. પછી કેટલા મળ્યો જવાબ? 45. તો 45માં આપણે પાછા 10 ઉમેરવાના છે. તો 5 વત્તા 0 બરાબર 5. 4 ને 1 5 તો કેટલા થયા? 55. તો આપણે 55 લખીશું. ત્યાર પછી 55માં 10 ઉમેરવાના છે. 5 વત્તા 0 બરાબર 5. 5 વત્તા 1 બરાબર 6 તો કેટલા થાય? 65. તો 10-10ની ગણતરી પ્રમાણે કેટલા થયા? 25, 35, 45, 55, 65. કેટલા થયા? 65. આવી રીતે હવે નીચે આપેલું છે એકડે આઠડે 18. તો 18માં 10 ઉમેરો એટલે કેટલા થાય? તો કે 8 વત્તા 0 બરાબર 8. 1 વત્તા 1 બરાબર 2. તો શું જવાબ આવે? 28. પછી શું કરવાનું? તો કે 28માં 10 ઉમેરવાના છે. ચલો ઉમેરીએ આપણે. 8 વત્તા 0 બરાબર 8. 2 વત્તા 1 બરાબર કેટલા થાય? તો કે 3. કેટલા થયા? 38. તો આપણે અહીંયા 38 લખીશું. ત્યાર પછી 38માં 10 ઉમેરવાના છે. તો કે 8 વત્તા 0 બરાબર 8. 3 વત્તા 1 બરાબર 4 તો કેટલા થાય? 48. તો 38માં 10 ઉમેરીએ તો કેટલા થાય? 48. હવે 48માં 10 ઉમેરીએ તો કેટલા થાય? તો કે ગણીશું. 8 વત્તા 0 બરાબર 8. 4 વત્તા 1 બરાબર 5 તો કે 58. તો આપણે અહીંયા 58 લખીશું. ત્યારબાદ નીચે કેટલા આપેલા છે? 5 તગડે 53. હવે આમાં તમારે જાતે ગણતરી કરવાની છે. હું જવાબ બોલું છું પણ તમારે જાતે ગણતરી કરવાની રહેશે. 53માં 10 ઉમેરો તો કેટલા થાય? 63. કેટલા થાય? 63. 63માં 10 ઉમેરો તો 73. 73માં 10નો ઉમેરો કરો તો કેટલા થાય? 83. 83માં 10નો ઉમેરો કરો તો થાય 93. આવી રીતે તમારે આ બધામાં ગણતરી કરવાની છે. આગળ જોઈએ 2 તગડા 33. 33માં 10 ઉમેરો તો કેટલા થાય? 43. 43માં 10 ઉમેરો તો 53. 53માં 10 ઉમેરો તો 63. 63માં 10 ઉમેરો તો 73.
નીચે 42 આપેલા છે. 42માં 10 ઉમેરો તો 52, 52માં 10 ઉમેરો તો 62, 62માં 10 ઉમેરો તો 72, 72માં 10 ઉમેરો તો થાય 82. આવી રીતે તમારે 10-10નો ઉમેરો કરતો જવાનો અને લખતું જવાનું છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 6, 10નું એક જૂથ વત્તા 10નું એક જૂથ બરાબર કેટલા થાય? જો 10નું એવું એક જૂથ આપેલું છે અહીંયા, આ 10નું એક જૂથ, આ 10નું બીજું જૂથ. તો 10ના એવા કેટલા જૂથ થયા? તો કે 2 જૂથ. 10ના કેટલા જૂથ થયા? તો કે 2 જૂથ. એકમાં કેટલા આપેલા છે? 10. તો 10 ગુણ્યા 20 બરાબર કેટલા થાય? 10 દુ 20. કેટલા થાય? 20. તો જવાબમાં તમારે અહીંયા 20 લખવાના છે. હવે નીચે જોઈએ. પ્રશ્ન 7, એક પેકેટમાં 10 બટન હોય તો આવા 4 પેકેટમાં કેટલા બટન હોય? એક પેકેટમાં કેટલા બટન છે? તો કે 10 બટન. કેટલા આપેલા છે? 10 બટન. ચલો, એવા કેટલા આપેલા છે પેકેટ? તો આપણે પેકેટ ગણીશું. 1, 2, 3 અને 4. કેટલા પેકેટ છે? 4 પેકેટ. તો કુલ કેટલા બટન થાય? તો બધામાં આપણે બટન ગણવા બેસાય નહીં. આપણે ડાયરેક્ટ ગુણાકાર કરીને જવાબ મેળવી લેવાનો. 10નું એક જૂથ એવા 10 ગુણ્યા પેકેટ કેટલા છે? તો કે 4. તો 10 ગુણ્યા 4 એટલે 10 ચોક 40. કેટલા થાય? 10 ચોક 40. તો તમારે જવાબમાં લખવાનું છે 40 બટન હોય. તો અહીંયા આપણે બસ આજે આટલું જ. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક